નમસ્કાર, જય માતાજી। મિત્રો કહે છે કે સોનું જ્યારે આગમાંથી પસાર થાય છે ત્યારે તેની સાચી કિંમત ખબર પડે છે। પણ શું થાય જો કોઈ છોકરી પોતે આગમાં ઝંપલાવે માત્ર એ જાણવા માટે કે જે માણસ સાથે તેના લગ્ન થવાના છે તે માણસ છે કે માત્ર એક ચમકતો મુખોટો। એક કરોડપતિ છોકરી જેના એક ઇશારા પર નોકરોની કતાર લાગી જતી, તેણે પોતાના રેશમી કપડાં ઉતારીને એક મામૂલી નોકરાણીની ફાટેલી સાડી પહેરી લીધી અને ચૂપચાપ પહોંચી ગઈ એ જ માણસના ઘરે જેની સાથે તેને 7 ફેરા લેવાના હતા। તેને વિચાર્યું હતું કે તેની પરીક્ષા લેશે, પણ તેને શું ખબર હતી કે આ પરીક્ષામાં સૌથી મોટું સચ તેના પોતાના વિશે જ બહાર આવશે। એક જૂઠ, એક છુપાયેલી ઓળખ, એક તૂટેલો વિશ્વાસ અને એક એવો રાજ જે આખી વાર્તાને હચમચાવી દેશે। આ વાર્તા છે દેખાવા અને સચ્ચાઈની। આ વાર્તા છે એ પરીક્ષાની જેમાં પારખનાર પોતે જ પરખાઈ ગયો। તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહો, કારણ કે આ વાર્તાનો છેલ્લો વળાંક તમારી આત્મા સુધી ઉતરી જશે। તો વિડીયોને લાઇક અને કમેન્ટમાં તમે આ વાર્તા કયા શહેરથી જોઈ રહ્યા છો તે જણાવજો। મુંબઈ શહેરની સૌથી ઊંચી ઇમારતોમાંની એક હતી 45મી મંજિલ। કાચની દિવાલોની પાર આખું શહેર એક ચમકતા નકશાની જેમ પથરાયેલું હતું અને એ જ કાચની સામે ઊભી હતી અનન્યા મહેરા। અનન્યા મહેરા બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સની એકમાત્ર વારસ। તેના પિતા વિરેન્દ્ર મહેરાનું નામ આ શહેરમાં કોઈ ઓળખનું મોહતાજ નહોતું। જમીનના ટુકડાઓને આસમાનને સ્પર્શતી ઇમારતોમાં બદલી નાખવા એ જ તેમનું કામ હતું, એ જ તેમની ઓળખ હતી। પણ અનન્યા માત્ર એક અમીર બાપની દીકરી નહોતી, તે ભણેલી ગણેલી હતી, સમજદાર હતી અને સૌથી મોટી વાત એ હતી કે તેની આંખો માણસોને વાંચતા જાણીતી હતી। તેને દોલત કરતાં વધારે માણસના ચરિત્રની કદર હતી। તે કહેતી હતી કે પૈસો તો હાથનો મેલ છે, અસલી દોલત તો માણસનું ચરિત્ર જ હોય છે। એ જ સાંજે અનન્યાના બાલ્કનીમાં ઊભી હતી, પણ તેનું મન શહેરની રોશનીમાં નહીં પણ પોતાની ભીતરમાં ઉઠી રહેલા એક તોફાનમાં ગૂંચવાયેલું હતું, કારણ કે થોડા દિવસો પહેલાં જ તેના પિતાએ તેની જિંદગીનો સૌથી મોટો નિર્ણય સંભળાવ્યો હતો। અનન્યા બેટા, વિરેન્દ્ર મહેરા રૂમમાં દાખલ થયા। તેના ચહેરા પર એક પિતાનો પ્રેમ અને એક વેપારીની દુર્દેશ્ય બંને સાથે હતા। મેં તારા માટે છોકરો જોઈ લીધો છે। કબીર રાજવંશ, શહેરનો સૌથી હોનહાર યુવાન, બિઝનેસમેન। આટલી ઓછી ઉંમરે જે મુકામ તેણે હાંસલ કર્યો છે તે મોટા નથી કરી શકતા। અનન્યાએ ધીમેથી ફરીને પોતાના પિતા તરફ જોયું। પપ્પા, હું કબીરને જાણતી પણ નથી અને તમે ઈચ્છો છો કે હું તેની સાથે લગ્ન કરી લઉં? લોકો કહે છે કે તે બહુ સારો માણસ છે। વિરેન્દ્રજી હસ્યા। તેને ઈમાનદારીના ઉદાહરણો આપવામાં આવે છે આ શહેરમાં। અનન્યા થોડીવાર ચૂપ રહી, પછી બોલી, પપ્પા, લોકો તો બહુ કંઈ કહે છે, પણ એક સફળ બિઝનેસમેન હોવું અને એક સારો માણસ હોવું આ બે અલગ વાતો છે। મારે તેના બેંક બેલેન્સ સાથે લગ્ન નથી કરવા। મારે એવા માણસ સાથે આખી જિંદગી વિતાવવાની છે અને હું એ માણસને જાણતી પણ નથી। વિરેન્દ્રજીએ પ્રેમથી દીકરીના માથે હાથ પગ મૂક્યો। તો જાણી લે તેને બેટા, મળ, તેને વાત કર। પણ અનન્યાના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું। એક એવો વિચાર જે કોઈને કહી દે તો લોકોને તેને પાગલ કહે છે। તે જાણતી હતી કે જો તે કબીરને અનન્યા મહેરા બનીને મળશે તો તેને ક્યારેય કબીરનો અસલી ચહેરો નહીં દેખાય। એક કરોડપતિની દીકરીની સામે દરેક માણસ પોતાનું સૌથી સારું રૂપ જ દેખાડે છે। મુખોટા પાછળનો અસલી ચહેરો જોવા માટે તેને પોતે એક મુખોટો ઉતારવો પડશે। તે રાત્રે અનન્યાએ એક નિર્ણય લીધો, એક સાહસી, થોડો પાગલપનથી ભરેલો અને ખૂબ જ ખતરનાક નિર્ણય। બીજી સવારે અનન્યાના રૂમમાં એક અલગ જ નજારો હતો। તેણે પોતાની અલમારીમાંથી સૌથી મોંઘી કપડાં કાઢ્યા અને તેમને એક તરફ મૂકી દીધા। પોતાની હીરાની વીંટીઓ, સોનાના કંગન, લાખોની ઘડિયાળો બધું જ તિજોરીમાં બંધ કરી દીધું। પછી તેણે એક જૂની હળવી ફાટેલી સૂતી સાડી પહેરી જે તેણે પોતાની એક જૂની નોકરાણી પાસેથી માંગી હતી। પોતાના રેશમી વાળને એક સાધારણ ચોટલીમાં બાંધી લીધા। ચહેરા પર કોઈ મેકઅપ નહીં, કોઈ ચમક નહીં, બસ એક સાદગી જે તેની આંખોની ગહેરાઈને વધારી રહી હતી। આઈના સામે ઊભી રહીને તેણે પોતાને જોયું। અનન્યા મહેરા ક્યાંક ગાયબ થઈ ચૂકી હતી। આઈનામાં હવે એક મામૂલી મહેનતુ છોકરી ઊભી હતી। તેણે પોતાનું નામ બદલી નાખ્યું, રાધા। અનન્યાએ ખબર કાઢી હતી કે કબીર રાજવંશના આલીશાન બંગલામાં આજકાલ એક નોકરાણીની જરૂર હતી। જૂની નોકરાણી પોતાના ગામ પાછી ગઈ હતી। બસ આ જ મોકો હતો, પણ એક મુશ્કેલી હતી। અનન્યાએ પોતાની આખી જિંદગીમાં ક્યારેય ચાળું નહોતું પકડ્યું, ક્યારેય વાસણ નહોતા માંજ્યા, તેને સરખી રીતે રસોઈ બનાવતા પણ નહોતું આવડતું। તેમ છતાં તેણે નક્કી કરી લીધું હતું, જતાં પહેલાં તેણે પોતાના પિતાને માત્ર એટલું કહ્યું, પપ્પા, મને થોડો સમય જોઈએ। થોડા દિવસો માટે હું મારી એક સહેલી પાસે જઈ રહી છું। મારે પોતાને કેટલાક સવાલોના જવાબ આપવાના છે। વિરેન્દ્રજીએ વિશ્વાસ કર્યો। તેમને શું ખબર હતી કે તેમની દીકરી ક્યાં જઈ રહી છે? એ સવારે એક ટેક્સીમાં બેસીને અનન્યા, હવે રાધા, કબીર રાજવંશના બંગલા તરફ નીકળી પડી। તેનું દિલ કોઈ ઢોલની જેમ ધબકી રહ્યું હતું। એક ડર પણ હતો કે જો પકડાઈ ગઈ તો પણ તેના ઈરાદા તેના ડરથી વધારે મજબૂત હતા। કબીર રાજવંશનો બંગલો કોઈ સપના જેવો હતો। ઊંચા લોખંડના ગેટ, લીલાછમ લોન અને વચ્ચે એક શાનદાર સફેદ ઇમારત। રાધા એ ગેટ સામે ઊભી હતી અને તેના હાથ ધ્રુજી રહ્યો હતો। તેણે ઊંડો શ્વાસ લીધો અને ગેટની અંદર પગ મૂક્યો।
ઘરની દેખરેખ રાખનારી કમલાદેવી એક સખત સ્વભાવની ઊંચા અવાજવાળી આધેડ સ્ત્રી તેમને રાધાને ઉપરથી નીચે સુધી એક શંકાભરી નજરથી જોઈ. નામ શું છે તારું? ક્યાંથી આવી છે? પહેલાં ક્યારેય આવા મોટા ઘરમાં કામ કર્યું છે કે બસ શકલ દેખાડવાળી ચાલી આવી છે? રાધાએ પોતાનો અવાજ ધીમો કર્યો. થોડો ગ્રામીણ લહેજો અપનાવતા બોલી, જી મારું નામ રાધા છે. ગામડેથી આવી છું કામની શોધમાં. ઘરનું બધું કામ કરી લઈશ, ઝાડુ પોતું, વાસણ, કપડાં, બસ રહેવાની એક નાની જગ્યા અને થોડું કામ આપી દો. હું બહુ મહેનતું છું. કમલાદેવીએ નાક સંકોચ્યું. જો છોકરી, આ કબીર બાબુનું ઘર છે. અહીં સફાઈમાં કોઈ તણખલું પણ દેખાયું કે કામમાં જરા પણ બેદરકારી થઈ તો એ જ વખતે બહારનો રસ્તો દેખાડી દઈશ. અને હા, એક વાત ગાંઠ વાળી લે, માલિકની સામે વધારે નહીં આવવાનું, વધારે જીભ નહીં ચલાવવાની, ચૂપચાપ પોતાનું કામ કરવાનું. જ્યાં રસોડામાં વાસણોનો ઢગલો પડ્યો છે તેને ચમકાવ. રાધા રસોડાના એક ગરમ ઉકળતા ખૂણામાં જઈ બેઠી. વાસણોનો એટલો મોટો અંબાર હતો કે એક પળ માટે તેનું માથું ચકરાઈ ગયું. તેણે જેવો ઠંડા પાણીમાં હાથ નાખ્યો અને એઠા વાસણોને ઘસવાનું શરૂ કર્યું, તેની કોમળ હથેળીઓમાં તીવ્ર બળતરા થવા લાગી. તેના હાથ, જે હંમેશા મોંઘા લોશન અને મખમલી મોજાના આદિ હતા, આ ખરબચડા કામથી ઝોલાવા લાગ્યા હતા. એક પળ માટે અનન્યાના મનમાં આવ્યું કે તે બધું છોડીને ભાગી જાય, પણ પછી તેણે પોતાની આંખો બંધ કરી અને પોતાને કહ્યું, અનન્યા, તું અહીં કેમ આવી છે? તારે માણસની આત્મા સુધી પહોંચવાનું છે, જેની સાથે તારે આખી જિંદગી બાંધવાની છે. જો આ થોડી બળતરા નહીં સહી શકે તો જિંદગીભરના નિર્ણયો કેવી રીતે લઈશ? અને તેણે ફરીથી વાસણ માંજવાનું શરૂ કરી દીધું. દરેક વાસણની સાથે તેનો હોંસલો વધારે મજબૂત થતો ગયો. બપોરનો સમય હતો. રાધા રસોડાની બારીના પડદાની ઓથમાંથી બહાર જોઈ રહી હતી. જ્યારે એક ગાડી બંગલાના પોર્ચમાંથી આવીને ઊભી રહી. ગાડીમાંથી જે શખ્સ ઉતર્યો તે કબીર રાજવંશ હતો. ઊંચો કદ, ઘેરા રંગનો સૂટ અને ચહેરા પર એક ગંભીર સંજીદા ભાવ. તેની ચાલમાં એક આત્મવિશ્વાસ હતો, પણ ઘમંડ નહીં. રાધા તેને ધ્યાનથી જોઈ રહી હતી. આજ તો તે માણસ હતો જેના માટે તેણે આટલું મોટું પગલું ભર્યું હતું. ત્યારે જ એક ઘટના બની જેણે રાધાનું પૂરું ધ્યાન ખેંચી લીધું. ઘરનો સૌથી જૂનો નોકર હતો હરિયા કાકા. ઉંમરલાયક, નબળો, પણ ખૂબ જ વફાદાર. તે કબીર માટે એક ટ્રેમાં પાણી અને નાસ્તો લાવી રહ્યો હતો. ત્યારે જ ઉંમરની નબળાઈથી તેનો પગ ગાલીચા પર લપસી ગયો અને હાથની ટ્રે જમીન પર પડી ગઈ. ટ્રે પર કાચનો એક મોંઘો ફૂલદાની રાખ્યો હતો, જે પડતા જ તૂટી ગયો. સાથે જ કબીરનો એક કિંમતી મોબાઈલ ફોન પણ ફર્શ પર જઈ પડ્યો, જેની સ્ક્રીન તૂટી ગઈ. આ શું કરી નાખ્યું તે? કમલાદેવી વીજળીની જેમ દોડી આવી અને ચીસો પાડવા લાગી. હરિયા, તારી અક્કલ ઘાસ ચરવા ગઈ છે કે શું? ખબર છે આ ફૂલદાની કેટલાનો હતો? અને સાહેબનો ફોન તારી 7 પેઢીને મળીને પણ તેની કિંમત નહીં ચૂકવી શકે. નીકળ અહીંથી હમણાં ને હમણાં. વૃદ્ધ હરિયા કાકા થરથર કાંપવા લાગ્યા. તેના હાથ કાચના ટુકડાઓથી છોલાઈ ગયા હતા અને આંખોમાં લાચારીના આંસુ હતા. માફ કરી દો, બહુ મોટી ભૂલ થઈ ગઈ. હાથ અચાનકથી શૂન થઈ ગયો હતો. હું ગરીબ માણસ, ક્યાંથી એટલા પૈસા લાવીશ? રાધાને લાગ્યું કે હવે કબીરનો અસલી ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટશે. તે દમ રોકીને બારીમાંથી વધારે આગળ ઝૂકીને કબીરનો ચહેરો જોવા લાગી. આજ તો અસલી પરીક્ષા હતી. કબીર પાસે આવ્યો. તેને નીચે વિખરાયેલા કાચના ટુકડાઓને જોયા. પછી હરિયા કાકાના ચહેરાને જોયો, જે ડરથી સફેદ પડી ચૂક્યો હતો. શાંત થઈ જાઓ કમલાજી. કબીરનો અવાજ ધીમો હતો, પણ તેમાં એક મજબૂતી હતી. બહુ અવાજ થઈ ગયો. પછી તે ઝૂક્યો અને તેણે હરિયા કાકાનો એ હાથ પકડ્યો જે કાચથી લોહીલુહાણ થઈ ગયો હતો. ફૂલદાની તૂટ્યો છે કાકા, કોઈ માણસ નથી મર્યો. અને જુઓ, તમારા હાથમાંથી તો લોહી વહી રહ્યું છે. કબીરે કમલાદેવી તરફ જોયું. તમને ફોન અને ફૂલદાનીની ચિંતા છે અને મને કાકાનું લોહી દેખાઈ રહ્યું છે. તમે તરત જ ફર્સ્ટ એડ બોક્સ લઈને આવો, નહીં તો ઇન્ફેક્શન થઈ જશે. કમલાદેવી હેરાન રહી ગઈ, પણ ચૂપચાપ ફર્સ્ટ એડ લેવા ચાલી ગઈ. કબીરે પોતે હરિયા કાકાને સહારો આપીને સોફા પર બેસાડ્યા. તેણે રૂમાલથી તેના ઘાવ સાફ કર્યા. કાકા, આજથી 2 દિવસ તમે કોઈ કામ નહીં કરો. ચૂપચાપ આરામ કરો અને આ ફૂલદાની અને ફોનની વાત પોતાના દિમાગમાંથી કાઢી નાખો. એ ફૂલદાની એમ પણ મને પસંદ નહોતો. રાધા આ બધું જોઈને દંગ રહી ગઈ. શું ખરેખર કોઈ એટલો અમીર, એટલો તાકાતવર માણસ એક મામૂલી નોકર માટે એટલો સંવેદનશીલ હોઈ શકે છે? તેના મનમાં કબીર માટે એક ઊંડી ઇજ્જતની લહેર ઉઠી. તેને લાગ્યું કે કદાચ તેણે ખોટું વિચાર્યું હતું. કદાચ કબીર ખરેખર એક નેક ઇન્સાન છે. પણ આ સંતોષ વધારે સમય ટકવાનો નહોતો. એ સાંજે જ્યારે બંગલામાં સન્નાટો પસરવા લાગ્યો હતો, રાધા કબીરની સ્ટડી રૂમ પાસેથી પસાર થઈ રહી હતી, ઝાડુ પોતાના બહાને. ત્યારે રૂમની અંદરથી તેણે કબીરનો અવાજ સંભળાયો. પણ આ અવાજ બપોરના કબીરનો અવાજ નહોતો. આ અવાજ બરફની જેમ ઠંડો અને પથ્થરની જેમ સખત હતો. કબીર ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. મને કોઈ પણ કે જો તે નથી સાંભળવું. એ કિનારાવાળી વસ્તી છે અને શાંતિનગર. મને એ જમીન ખાલી જોઈએ. આજ અઠવાડિયે રાધાના પગ ત્યાં જ જામી ગયા. એ લોકો પોતે નથી હટી રહ્યા તો તેમના પર દબાણ નાખો, દરેક પ્રકારનું દબાણ. તેમની વીજળી કાપી નાખો, પાણીની સપ્લાય બંધ કરી દો, તેમને એટલા પરેશાન કરી દો કે તે પોતે જ ભાગી જાય. મારો કરોડોનો પ્રોજેક્ટ એ જમીનને કારણે અટકાયેલો છે.
હું કેટલાક ઝૂંપડીવાળાઓને કારણે મારું નુકસાન બરદાસ્ત નહીં કરું. રાધાના હાથમાં પકડેલું ઝાડુ છૂટતા છૂટતા બચ્યું. તે ત્યાં જ દિવાલ સાથે ચોંટીને પથ્થરની જેમ જામી ગઈ. આ એ જ માણસ હતો જે થોડા કલાકો પહેલા એક નોકરના હાથમાંથી વહેતું લોહી જોઈને પીગળી રહ્યો હતો અને હવે તે સેંકડો ગરીબ પરિવારોને રસ્તા પર ફેંકવાની વાત કહી રહ્યો હતો. તેમને રસ્તા પર સૂવું પડે કે ભૂખથી મરવું પડે, મને ફરક નથી પડતો. કબીરના અવાજમાં સહેજ પણ નરમાઈ નહોતી. મને માત્ર મારું કામ અને મારો નફો જોઈએ. આ અઠવાડિયાના અંત સુધીમાં એ જમીન ખાલી થવી જોઈએ. બસ. ફોન કટ થઈ ગયો. રાધાની અંદર એક તોફાન ઊભું થઈ ગયું. તેની આંખોમાં બળી રહેલા ઇજ્જતના દીવા એક એક કરીને બુઝાઈ ગયા. તેને હવે સમજાઈ ગયું, કબીર રાજવંશ બે ચહેરા છે. એક ચહેરો તે જે પોતાના ઘરના દાયરામાં પોતાના વફાદારોની વચ્ચે એક મસીહા જેવો દેખાય છે, અને એક બીજો ચહેરો તે અસલી ચહેરો જે બાહ્ય દુનિયા માટે એક બેરમ, લાલચી, પથ્થરદિલ બિઝનેસમેનનો છે. રાધા ભારે પગલે પોતાની નાનકડી કોટડીમાં પાછી ફરી. તે રાતે તેને ઊંઘ ન આવી. એક તરફ કબીરની એ હમદર્દી સ્પર્શ હતી, બીજી તરફ ફોન પર આપવામાં આવેલી એક ખોફનાક ધમકી. તેણે પોતાની નાનકડી ડાયરી કાઢી અને તેમાં લખ્યું, પરખની આગ હવે વધારે તેજ થશે. જે દેખાય છે તે હંમેશા સાચું નથી હોતું, અને જે કડવું સાચું છે તે અવારનવાર અંધારામાં જ સામે આવે છે. કબીર રાજવંશ, તારો અસલી ચહેરો હું જરૂર ઓળખીશ. આવતા કેટલાક દિવસ રાધા માટે ખૂબ જ ગૂંચવણ ભર્યા હતા. તે દરરોજ કબીરને ખૂબ નજીકથી જોતી અને દરરોજ તેને એક નવો કબીર દેખાતો. એક સવારે રાધાએ જોયું, હરિયા કાકાની પોતરીની તબિયત ખરાબ હતી. કબીરે ચૂપચાપ પોતાના ડ્રાઈવરને મોકલીને તેનો ઈલાજ શહેરની સૌથી સારી હોસ્પિટલમાં કરાવ્યો. કોઈને જણાવ્યું પણ નહીં. પણ એ જ બપોરે જ્યારે રાધા વરંડાની સફાઈ કરી રહી હતી, તેણે કબીરને એક માણસ પર ચીસો પાડતા સાંભળ્યો. મને પરિણામ જોઈએ, બહાના નહીં. શાંતિનગર હજી સુધી ખાલી કેમ નથી થયું? રાધાનું માથું ચકરાઈ જતું. એક જ માણસની અંદર આટલી સચ્ચાઈ અને આટલી કઠોરતા એક સાથે કેવી રીતે રહી શકે છે? એક સાંજે કબીર બગીચામાં એકલો બેઠો હતો. રાધા તેના માટે ચા લઈને ગઈ. કબીરે ચા લીધી અને અચાનક પૂછ્યું, રાધા, તને તારું ગામ યાદ આવે છે? રાધા એક પળ માટે ડરી ગઈ. પછી બોલી, જી માલિક, બહુ યાદ આવે છે. ત્યાંની માટી, ત્યાંના લોકો, બધું જ. કબીરે એક ઊંડો શ્વાસ લીધો. લોકો જ તો સૌથી મુશ્કેલ વસ્તુ છે આ દુનિયામાં રાધા. પથ્થર તોડવા સહેલા છે, માણસોને સમજવા મુશ્કેલ. રાધાએ હિંમત કરીને પૂછ્યું, માલિક, એક વાત પૂછું? જો ખોટું ન લાગે તો? તમે એટલા સારા છો પોતાના ઘરના લોકો સાથે, તો પછી બહારની દુનિયા માટે એટલા સખત કેમ છો? એ શાંતિનગરવાળા લોકો, તેમના બાળકો. કબીરની આંખો અચાનક ઠંડી પડી ગઈ. તેના ચહેરાની નરમાઈ ગાયબ થઈ ગઈ. રાધા, તેનો અવાજ સખત થઈ ગયો. મેં તને અહીં કામ કરવા માટે રાખી છે, મને સલાહ આપવા માટે નહીં. બિઝનેસ અને જજ્બાત બંનેને અલગ રાખતા શીખ, નહીં તો આ દુનિયામાં કચડાઈ જઈશ. જા, તારું કામ કર. રાધા ચૂપચાપ ત્યાંથી હટી ગઈ. પણ તેના મનમાં એક સવાલ વધારે ઊંડો થઈ ગયો. તે રાત્રે તેણે પોતાની ડાયરીમાં લખ્યું, જ્યારે પણ હું એ બસ્તીની વાત કરું છું, કબીર બદલાઈ જાય છે. જેમ કોઈ દર્દ હોય એ વાતમાં. આ માત્ર લાલચ નથી, આની પાછળ કંઈક બીજું છે. મારે એ કંઈક બીજું સુધી પહોંચવું છે. એક દિવસ કબીરના બંગલામાં એક મોટી પાર્ટીનું આયોજન થયું. શહેરના મોટા મોટા બિલ્ડરો, નેતાઓ અને રસખુદાર લોકો આવવામાં હતા. રાધા, જે પોતે ક્યારેક આવી પાર્ટીઓની શાન હતી, આજે હાથમાં ટ્રે લઈને મહેમાનોને શરબત પીરસી રહી હતી. તેણે જોયું કે કબીર એ જ લોકોની વચ્ચે બેઠો હતો જેમને અનન્ય મહેરાના રૂપમાં તે નફરતની નજરથી જોતી હતી. આ એ જ લોકો હતા જે ગરીબોની જમીન હડપીને પોતાની તિજોરીઓ ભરતા હતા. એક જાડા, ખરાબ દેખાતા બિલ્ડરે, જેનું નામ ભીષણ ઠાકુર હતું, શરાબનો ગ્લાસ ઉઠાવતા કહ્યું, કબીર, સાંભળ્યું છે, શાંતિનગરવાળા હજી પણ અડિયા છે. જો પોલીસથી કામ નથી બની રહ્યું તો કહે, હું મારા કેટલાક છોકરાઓને મોકલી દઉં. એક રાતમાં બધું સીધું થઈ જશે. કબીર હસ્યો. ચિંતા ન કરો ભીષણજી, મેં ઇંતજામ કરી લીધો છે. હું બહુ જલ્દી તે એક ઝૂંપડી પણ નહીં બચે. વિકાસ માટે કેટલાક બલિદાનો તો આપવા જ પડે છે. રાધાના હાથમાં પકડેલી ટ્રે ધ્રુજી ગઈ. તેનું દિલ બેસી ગયું. પણ તેણે નક્કી કરી લીધું, આજે તે આ રાજની હાથ તક જઈને જશે. રાત ઘેરી બની હતી. પાર્ટીનો અવાજ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો હતો. રાધાએ જોયું કે કબીરનો સ્ટડી રૂમ ખુલ્લો છે અને કબીર મહેમાનોની સાથે બહાર લોનમાં વ્યસ્ત છે. રાધાનું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. તેણે આમ તેમ જોયું અને ચૂપકેથી સ્ટડી રૂમમાં દાખલ થઈ ગઈ. મેજ પર ફાઇલોનો ઢગલો હતો. રાધાએ ધ્રુજતા હાથે ફાઇલો તપાસવાની શરૂ કરી અને ત્યારે જ તેની નજર એક ફાઇલ પર પડી, શાંતિનગર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ. રાધાએ તે ફાઇલ ખોલી અને જે તેણે જોયું તેના હોશ ઉડી ગયા. ફાઇલમાં શાંતિનગરના બધા બસ્તીવાળાઓની લિસ્ટ હતી. દરેક નામની આગળ એક રકમ લખી હતી, પણ આ રકમ તેમની ઝૂંપડીઓની કિંમતથી અનેક ગણી વધારે હતી. રાધાને કંઈ સમજાયું નહીં. જો કબીર એ લોકોને બેઘર કરી રહ્યો છે તો તેમને આટલી મોટી રકમ આપવાનું વચન કેમ આપી રહ્યો છે? તેણે ફાઇલ વધારે ગહેરાઈથી વાંચી.
અને ત્યારે જ ફાઇલની પાછળ એક બીજો દસ્તાવેજ મળ્યો, એક ગુપ્ત દસ્તાવેજ. આ એક ટ્રસ્ટના કાગળો હતા. ટ્રસ્ટનું નામ હતું સલ્લા રાજવંશ મેમોરિયલ ટ્રસ્ટ. રાધાએ વાંચ્યું. આ ટ્રસ્ટ કબીરની દિવંગત માતા સલ્લા રાજવંશના નામ પર બન્યું હતું અને દસ્તાવેજમાં લખ્યું હતું, શાંતિનગરની જમીન પર જે પણ ઇમારત બનશે તેનો 60% હિસ્સો ત્યાં રહેતા લોકોને મફતના પાકા ઘરના રૂપમાં આપવામાં આવશે અને પ્રોજેક્ટના નફાનો એક મોટો હિસ્સો એ જ બાળકોના ભણતર અને ઇલાજ પર ખર્ચ થશે. રાધાનું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. તો કબીર એ લોકોને બેઘર નહોતો કરી રહ્યો. તે તેમની ઝૂંપડીઓમાંથી કાઢીને પાકા ઘર આપવા માંગતો હતો, એક સુંદર જિંદગી આપવા માંગતો હતો. પણ પછી તે ફોન પર એ ધમકીઓ કેમ આપી રહ્યો હતો? ભીષણ ઠાકુર જેવા લોકોની સામે વિલન કેમ બની રહ્યો હતો? રાધાએ ફાઇલમાં આગળ વાંચ્યું અને એક બીજા કાગળે આખી ગૂંચ ઉકળી નાખી. કબીરના બિઝનેસ પાર્ટનર ભીષણ ઠાકુર અને બોર્ડના કેટલાક બીજા લોકો તે શાંતિનગરની જમીન પર ગરીબોના ઘર નહીં પણ એક આલિશાન શોપિંગ મોલ અને કસિનો બનાવવા માંગતા હતા. જો કબીર ખુલ્લેઆમ ગરીબોની મદદ કરતો તો આ લોકો તેને ક્યારેય આવું ન કરવા દેત. તે તેને કંપનીમાંથી બહાર કરી દેત. તેથી કબીરે એક ખતરનાક રમત રમી હતી. તે દુનિયાની સામે એક બેરહેમ બિલ્ડર બન્યો, જેથી ભીષણ ઠાકુર જેવા લોકો બેફિકર રહે અને પડદા પાછળ ચૂપચાપ તે પોતે એ ગરીબો માટે ઘર બનાવી રહ્યો હતો, પોતાની માતાના નામના ટ્રસ્ટ દ્વારા, પોતાની જ પૈસાથી. રાધાની આંખોમાં આંસુ આવી ગયા. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેણે એક હીરાને માત્ર એટલા માટે કાદવમાં ફેંકી દીધો હતો કારણ કે તેને તેની ચમક પર શક હતો. પણ જ્યારે સ્ટડી રૂમનો દરવાજો ખુલ્યો અને કબીર અંદર આવ્યો, કબીરે રાધાને પોતાની ફાઇલો સાથે જોઈ અને તે ત્યાં જ રોકાઈ ગયો. તેની આંખોમાં ગુસ્સો અને હેરાની બંને એક સાથે હતા. રાધા, તું અહીં મારી ફાઇલો સાથે શું કરી રહી છે? મેં તને કહ્યું હતું ને આ વસ્તુઓથી દૂર રહેવાનું. રાધાએ ધીમેથી ફાઇલ મેજ પર મૂકી અને કબીર તરફ ફરી. તેની આંખોમાં હવે શક નહોતો અને અનકહી ઇજ્જત હતી. માલિક, તમે આ બધું કેમ કરી રહ્યા છો? આખી દુનિયા તમને ગાળો આપી રહી છે, લોકો તમને બેરહમ સમજે છે અને તમે ચૂપચાપ એ ગરીબો માટે આટલું મોટું બલિદાન આપી રહ્યા છો. કબીર એક પળ માટે ચૂપ રહ્યો. પછી તેણે એક લાંબો થાકેલો શ્વાસ લીધો અને ખુરશી પર બેસી ગયો. સચ્ચાઈ ખૂબ મોંઘી હોય છે રાધા. જો હું આજે ખુલ્લેઆમ એ લોકોનો સાથ આપું તો ભીષણ ઠાકુર જેવા ગીધ તેમને નોચી નાખત, તેમની જમીન છીનવી લેત અને ત્યાં પોતાનો કસીનો ઊભો કરી દેત. મારે તેમના જેવું બનવું પડ્યું, તેમની વચ્ચે રહીને, તેમની ભાષા બોલીને, જેથી હું આ કમજોરોને બચાવી શકું. કબીરે રાધા તરફ જોયું. પણ તું એક નોકરાણી થઈને મારી ફાઇલો કેમ ફંફોડી રહી છે? તને આ બધી વાતોથી શું મતલબ? રાધાને લાગ્યું કે હવે સાચું બોલવાનો સમય આવી ગયો છે. તે થાકી ચૂકી હતી આ મુખોટાથી. તેણે કબીરની નજીક જઈને કહ્યું, કારણ કે હું એક સાધારણ નોકરાણી નથી કબીરજી, અને ન તો હું તમને અહીં માત્ર નોકરી કરવા માટે આવી હતી. કબીરે હેરાનથી તેને જોયું. મારું નામ રાધા નથી. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મારું નામ અનન્યા મહેરા છે, વિરેન્દ્ર મહેરાની દીકરી, એ છોકરી જેનાથી તમારા લગ્ન નક્કી થયા છે. કબીરના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટીને ફર્શ પર પડી ગયો. આખા રૂમમાં એક ગહેરો સન્નાટો છવાઈ ગયો. કબીરની આંખોમાં જે ભાવ ઉભરાયા તે ડર, ગુસ્સો અને ધોખાનો એક મિશ્રિત અહેસાસ હતો. અનન્યા મહેરા, કબીરનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તો તે મારી પરીક્ષા લીધી, મારા ઘરમાં આવી આંખોની સામે મહિનાઓ સુધી એક નાટક રચ્યું. તે મને એ વખતે પરખ્યો જ્યારે હું મારી જિંદગીની સૌથી મોટી લડાઈ લડી રહ્યો હતો. તને મારા પર એટલો પણ વિશ્વાસ નહોતો. અનન્યાએ તેનો હાથ પકડવાની કોશિશ કરી. કબીર, મારી વાત સાંભળો. પણ કબીરે તેનો હાથ ઝટકી દીધો. નહીં અનન્યા, તે માત્ર મને ધોખો નથી આપ્યો, તે આપણા થનારા સંબંધની બુનિયાદને ધોખો આપ્યો. જે સંબંધની શરૂઆત જાસૂસી અને જૂઠથી થઈ હોય તેનો અંજામ ક્યારેય સારો ન હોઈ શકે. તું અત્યારે જ આજ વખતે અહીંથી ચાલી જા. અનન્યા ત્યાં જ ઊભી રહી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કબીરને પરખી તો લીધો હતો અને કબીર તે પરખમાં ખરો પણ ઉતર્યો હતો, પણ સોનાથી પણ વધારે શુદ્ધ. પણ આ પરખની પ્રક્રિયામાં અનન્યા પોતે પોતાની નજરોમાં પડી ગઈ હતી. કબીરે તેની તરફ ફરીને પણ ન જોયું. તે રૂમમાંથી બહાર નીકળી ગયો. તે રાત્રે વરસાદના ટીપાઓની વચ્ચે અનન્યા પોતાનો નાનકડો ઝોલો લઈને કબીરના બંગલાના ગેટમાંથી બહાર નીકળી રહી હતી. તેણે પાછળ ફરીને એ આલિશાન ઘરને જોયું જ્યાં તે એક નોકરાણી બનીને આવી હતી અને હવે એક અપરાધીની જેમ જઈ રહી હતી. અનન્યા જ્યારે મહેરા હવેલી પહોંચી તો તેની હાલત જોઈને ત્યાં ઊભેલા દરબાન પણ ડરી ગયા. ભીના કપડાં, કાદવમાં લથબથ દુપટ્ટો અને આંખોમાં એક ખાલીપણું. તે સીધી પોતાના પિતા વિરેન્દ્ર મહેરાના રૂમમાં ગઈ. વિરેન્દ્રજી કોઈ ફાઇલમાં ડૂબેલા હતા, પણ દીકરીનો ચહેરો જોતા જ તેમણે બધું એક તરફ મૂકી દીધું. અનન્યા, આ શું હાલત બનાવી રાખી છે? આટલા દિવસોથી ક્યાં હતી તું? અનન્યા સોફા પર બેસી ગઈ અને રડતા રડતા બધું જણાવી દીધું. કેવી રીતે તે રાધા બનીને કબીરના ઘરે ગઈ, કેવી રીતે તેણે કબીરનો અસલી ચહેરો જોયો અને કેવી રીતે કબીરે પોતાની માતાના નામ પર એક ટ્રસ્ટ બનાવીને ગરીબો માટે ઘર બનાવવાનું બીડું ઉઠાવ્યું છે. પપ્પા, કબીર તે નથી જે દુનિયા તેને સમજે છે. તે એક મસીહા છે જે પોતાને રાક્ષસ દેખાડીને લોકોના ઘર વસાવી રહ્યો છે. અને મેં તેના નિસ્વાર્થ સ્વભાવ પર શક કર્યો. તેણે મારાથી બધા સંબંધો તોડી નાખ્યા. પપ્પા, વિરેન્દ્રજી થોડીવાર ખામોશ રહ્યા. પછી બારી પાસે જઈને બહાર પડતો વરસાદ જોવા લાગ્યા.
અનન્યા તેણે ધીમેથી કહ્યું, એક સ્વાભિમાની પુરુષ ક્યારેય પોતાના ચરિત્ર પર શક બરબાદ નથી કરતો. કબીરે જે કર્યું તે તેની ગરિમાને અનુરૂપ જ છે. પણ બેટા, હવે પછતાવામાં આંસુ વહાવાનો સમય નથી. હવે પ્રાયશ્ચિતનો સમય છે. અનન્યાએ આંસુ લૂછીને પિતા તરફ જોયું. જો કબીર ખરેખર એકલો લડી રહ્યો છે, વિરેન્દ્રજી બોલ્યા, તો તારે તેની ઢાલ બનવું પડશે. અને મને બિઝનેસની દુનિયામાંથી એક ખબર મળી છે. કબીરના પોતાના જ પાર્ટનર ભીષણ ઠાકુર અને તેના સાથી કબીરની વિરુદ્ધ એક મોટી સાજિશ રચી રહ્યા છે. તે કબીરને તેની જ કંપનીમાંથી બહાર કરવાની તૈયારીમાં છે. અનન્યાની આંખોમાં એક નવી ચમક આવી ગઈ. તેના આંસુ સુકાઈ ગયા. હવે તેમની જગ્યાએ એક ઈરાદાએ લઈ લીધી હતી. તો હવે હું પણ મારી રમત રમીશ પપ્પા. કબીરે મને નોકરાણી બનીને પોતાના ઘરમાંથી કાઢી છે અને હવે અનન્યા મહેરા બનીને હું તેની જિંદગીની સૌથી મોટી લડાઈ જીતીને દેખાડીશ, ભલે તે મારાથી કેટલી પણ નફરત કરે. આવતા કેટલાક દિવસ અનન્યા માટે દિવસ રાત એક કરવાવાળા હતા. તેણે મહેરા બિલ્ડર્સના પોતાના તમામ વકીલો અને ભરોસાપાત્ર લોકોને સક્રિય કરી દીધા. તેને ખબર પડી કે ભીષણ ઠાકુર બોર્ડના બાકી સભ્યોની સાથે મળીને એક ગુપ્ત તખ્તા પલટની તૈયારી કરી રહ્યો છે. ભીષણનો તર્ક હતો કે કબીરની જરૂરતથી વધારે દાનવીરતા કંપનીના નફાને ઉધઈની જેમ ચાટી રહી છે. તે ઈચ્છતો હતો કે કબીરને માનસિક રૂપે અસ્થિર કે વ્યાપારિક રૂપે લાપરવાહ ઘોષિત કરીને સીઈઓના પદ પરથી હટાવી દેવામાં આવે અને ભીષણનો અસલી મકસદ શાંતિનગરની જમીન અને ગરીબોના ઘર નહીં, પણ એક વિશાળ કસિનો અને નાઇટ ક્લબ બનાવવાનો હતો, જેથી તે કરોડોની કાળી કમાણી કરી શકે. અનન્યાએ નક્કી કરી લીધું, તે કબીરના સપનાઓને તૂટવા નહીં દે. તેણે પોતાની અંગત સંપત્તિ, જે તેની માતાએ વસિયતમાં તેના નામ પર છોડી હતી, તેને પૂરી રીતે દાવ પર લગાવી દીધી. તેણે ચૂપકેથી રાજવંશ ગ્રુપના એ શેર ખરીદવાના શરૂ કરી દીધા, જે બોર્ડમાં વોટિંગના તાકાત રાખતા હતા. તે દિવસ રાત ફાઇલો, કાનૂની કાગળો અને જટિલ નાણાકીય આંકડાઓમાં ડૂબેલી રહી. આ દરમિયાન તેણે ભીષણ ઠાકુરના જૂના કાળા કારનામાના પુરાવા પણ એકઠા કર્યા. કેવી રીતે તે વિદેશી નકલી કંપનીઓ દ્વારા લાંચ લેતો હતો, કેવી રીતે તે હલકી ગુણવત્તાની નિર્માણ સામગ્રીનો ઉપયોગ કરતો હતો. અનન્યાએ આ કેટલાક દિવસોમાં પોતાને પૂરી રીતે બદલી નાખી હતી. તે હવે ન તો એ ચુલબુલી અનન્યા હતી, ન જ એ લાચાર રાધા. તે હવે એક કુશળ રણનીતિકાર બની ચૂકી હતી. તેણે કબીરના સૌથી વફાદાર સચિવ આદિત્ય સાથે એક ગુમનામ કાફેમાં મુલાકાત કરી. આદિત્ય, મને બોર્ડ મિટિંગની દરેક પળની ખબર જોઈએ અને કબીરજીને બિલકુલ ખબર ન પડવી જોઈએ કે હું પડદા પાછળથી આ બધું કરી રહી છું. તે બહુ સ્વાભિમાની છે. તે મારી મદદ ક્યારેય કબૂલ નહીં કરે. કદાચ ગુસ્સામાં મને ત્યાંથી કાઢી પણ મૂકે. આદિત્યએ માથું હલાવ્યું. અનન્યાજી, કબીર સરે મને ઘણીવાર નોકરીથી વધારે એક પરિવાર આપ્યો છે. તેનામાં માટે હું કંઈ પણ કરી શકું. તમે બસ તમારી રણનીતિ જણાવો. આખરે તે નિર્ણાયક દિવસ આવી ગયો. રાજવંશ કોર્પોરેશનના બોર્ડરૂમમાં સન્નાટો એટલો ગહેરો હતો કે દિવાલ પર લાગેલી ઘડિયાળની ટીક ટીક પણ કોઈ ધમાકા જેવી લાગી રહી હતી. કબીર મેજના એક છેડે બેઠો હતો. તેના ચહેરા પર એક અજીબ શાંત ઉદાસી હતી. તે શાંતિ જે અવારનવાર બધું જ ગુમાવી દેવા પછી આવે છે. ભીષણ ઠાકુર બીજી તરફ બેઠો, પોતાની જીત પર મનોમન હસી રહ્યો હતો. કબીર, ભીષણે કહ્યું, તારી પાસે આ આરોપોનો કોઈ જવાબ નથી. તે કંપનીના કરોડો રૂપિયા એક એવી વસ્તી પર બરબાદ કર્યા જે વ્યાપારિક રૂપે અમારા માટે નકામી છે. તે શેર હોલ્ડરનો વિશ્વાસ તોડ્યો છે. હવે સન્માનજનક તરીકો એ છે કે તું પોતાનું રાજીનામું સોંપી દે. કબીરે ધીમેથી પોતાનો પેન ઉઠાવ્યો. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે રાજીનામાના કાગળ તરફ જોયું. ત્યારે જ બોર્ડરૂમનો ભારે દરવાજો એક ઝટકા સાથે ખુલ્યો. અનન્યા મહેરા અંદર દાખલ થઈ. તેના એક હાથમાં એક કાળો બ્રીફકેસ હતો. તેની આંખોમાં એ ચમક હતી જે માત્ર સચની સાથે ઊભા રહેવા પર આવે છે. અને તેની પાછળ તેના બે વકીલ. કબીરે હેરાનથી તેની તરફ જોયું. રાજીનામું કબીરજી નહીં આપે. અનન્યાનો અવાજ બોર્ડરૂમની અંચી દિવાલોથી ટકરાઈને ગુંજ્યો. રાજીનામું ભીષણ ઠાકુર આપશે, અને માત્ર રાજીનામું નહીં, ભીષણ ઠાકુર જેલ પણ જશે. બોર્ડના બધા સભ્યો પોતાની ખુરશીઓ પરથી ઊભા થઈ ગયા. અનન્યા મહેરા, અહીં તમારું શું કામ? ભીષણે ચીસ પાડી ઉઠ્યો. આ અમારી કંપનીનો અંદરનો મામલો છે. અનન્યાએ મેજ પર એક મોટી ફાઇલ પટકી. ભીષણજી, રાજવંશ કોર્પોરેશનના 21% શેર હવે મહેરા બિલ્ડર અને મારી પાસે છે. એક મોટી શેર હોલ્ડર તરીકે મને આ મિટિંગમાં બેસવાનો અને નિર્ણય સંભળાવવાનો પૂરો હક છે. તેણે બ્રીફકેસ ખોલ્યો અને મારી પાસે આ પુખ્તા પુરાવા છે કે કેવી રીતે તમે છેલ્લા 5 વર્ષોમાં કંપનીના ફંડ્સ અને એક અંગત નકલી કંપનીઓમાં મોકલ્યા, કેવી રીતે તમે વિદેશી ખાતાઓમાં કાળું નાણું જમા કર્યું અને શાંતિનગરમાં જે આગ લાગી હતી તેમાં 2 ઝૂંપડીઓ સળગી ગઈ હતી. તેની પાછળ તમારા પાળેલા ગુંડાઓનો હાથ હતો. તેનું રેકોર્ડિંગ પણ મારી પાસે છે. અનન્યાએ પ્રોજેક્ટર ચાલુ કર્યું. સ્ક્રીન પર ભીષણ ઠાકુરના બધા કાળા કારનામા એક એક કરીને સામે આવવા લાગ્યા. બોર્ડના જે સભ્યો અત્યાર સુધી ભીષણના ઇશારાઓ પર નાચી રહ્યા હતા તે અચાનક પોતાની ખુરશીઓમાંથી સંકોચાઈ ગયા. તેને સમજાઈ ગયું, કબીર તો કંપનીની શાખ બચાવી રહ્યો હતો અને ભીષણ તેને અંદરથી પોલો કહી રહ્યો હતો. બોર્ડરૂમની બહાર પોલીસની એક ટીમ પહેલાથી તૈનાત હતી, જેને વિરેન્દ્ર મહેરાએ અનન્યાના કહેવા પર મોકલી હતી. ભીષણ ઠાકુરને ધોખાધડી અને સાજિશના આરોપમાં ગિરફ્તાર કરી લેવામાં આવ્યો. જતાં જતાં તે ચીસો પાડતો રહ્યો, ધમકીઓ આપતો રહ્યો, પણ હવે તેના અવાજમાં કોઈ દમ નહોતો. મીટિંગ પૂરી થઈ. બોર્ડરૂમ ધીમે ધીમે ખાલી થઈ ગયો.
બારીમાંથી સૂરજની એક સોનેરી કિરણ ભારે પડદાઓને ચીરીને અંદર આવી રહી હતી. કબીર પોતાની ખુરશી પર ઝળવત બેઠો હતો. તેની સામે એક છોકરી ઊભી હતી જેણે તેને ધોકો આપ્યો હતો અને જે આજે તેની સૌથી મોટી રક્ષક બનીને ઉભરી હતી. તે આ બધું કેમ કર્યું અનન્યા? કબીરની અવાજમાં હેરાની હતી. મેં તો તને કહ્યું હતું કે હું તારો ચહેરો પણ નથી જોવા માંગતો. અનન્યા તેની નજીક ગઈ પણ તેને એક સન્માનજનક દૂરી જાળવી રાખી. તે દૂરી જે કબીરના સ્વાભિમાન માટે જરૂરી હતી. કબીરજી, આ કોઈ એહસાન નથી, આ એક ભૂલનો સુધાર હતો. રાધાએ તમારી પાસેથી જે ઈમાનદારી અને ત્યાગની ભાવના શીખી હતી, અનન્યાએ બસ તેનું પહેલું દેવું ચૂકવ્યું છે. તમે તમારી માતાની યાદો, તેમના પેતૃક ઘરેણાં એક બસ્તી માટે દાવ પર લગાવી દીધા. મેં બસ મારી થોડીક તાકાત દેખાડી છે. અનન્યાએ પોતાની ફાઇલો સંકેલી અને ફરવા લાગી. હવે તમારી કંપની અને તમારા ગરીબોનું સપનું બંને સુરક્ષિત છે અને હું હવે તમારી જિંદગીમાંથી હંમેશા માટે જઈ રહી છું, કારણ કે હું જાણું છું મારો ચહેરો તમને હંમેશા એ ધોખાની યાદ અપાવશે. તે દરવાજા તરફ વધી અને ત્યારે જ કબીર અચાનક ઊભો થયો. તેણે આગળ વધીને અનન્યાની કાંડા થામી લીધી. તેના અવાજમાં હવે એ જૂની કડવાશ નહોતી, તેની જગ્યાએ એક ગહેરો ઠેરાવ હતો. રૂકો અનન્યા. અનન્યા થંભી ગઈ. શું તને ખરેખર લાગે છે કે માત્ર એક કંપની અને એક ખુરશી બચાવી લેવી જ કાફી છે? કબીરે કહ્યું. ભીષણના ગયા પછી આ પ્રોજેક્ટ વધારે મુશ્કેલ થઈ ગયો છે. એ બસ્તીવાળાઓને માત્ર છત નહીં, એક નવી જિંદગી, એક નવું સન્માન આપવાનું છે અને મને નથી લાગતું કે હું આ ભારે કામ તારા વિના એકલો કરી શકીશ. કબીરે સીધું અનન્યાની આંખોમાં જોયું. મેં એક વાત કહી હતી કે જે સંબંધની બુનિયાદ જૂઠ પર રાખી હોય તેનો અંજામ સારો નથી હોતો, પણ આ દિવસોમાં મેં એક બીજું સચ પણ શીખ્યું છે. અનન્યા, આપણા સંબંધની બુનિયાદ જૂઠ પર નથી રખાઈ હતી. તેની બુનિયાદ એ સાચાની તલાશ પર રખાઈ હતી જે તું મારા વિશે જાણવા માંગતી હતી. તે જૂઠનો રસ્તો જરૂર પસંદ કર્યો, પણ મંજિલ હંમેશા સાચી હતી. અનન્યાની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. શું તું મારી સાથે કામ કરીશ? અનન્યા સિંઘાનિયા ગ્રુપની પાર્ટનર તરીકે નહીં, પણ એ જ રાધા તરીકે જેણે હરિયા કાકાના ઘાવ સાફ કરવા માટે પોતાના હાથોની કોમળતા ત્યાગી દીધી હતી. એ જ અનન્યા તરીકે જેણે મારી રૂહને બચાવવા માટે પોતાનું બધું જ દાવ પર લગાવી દીધું. અનન્યાએ એક પળ પણ ગુમાવ્યા વિના કબીરનો હાથ કસીને થામી લીધો. આ હાથ થામવો માત્ર એક વ્યાપારિક સમજની નહોતી, આ બે તૂટેલા ભરોસાનું ફરીથી જોડાણ હતું. ભીષણ ઠાકુરની ગિરફ્તારીએ બિઝનેસની દુનિયામાં એક ભૂકંપ લાવી દીધો હતો, પણ આ માત્ર એક લડાઈનો અંત હતો, આખી જંગનો નહીં. બોર્ડના કેટલાક સભ્યો જે હજી પણ ચૂપકેથી ભીષણના સમર્થક હતા, તેમણે કબીરના શાંતિનગર પ્રોજેક્ટને અંદરથી ફોલો કરવાની સાજિશ શરૂ કરી દીધી હતી. એક તપતી બપોરે કબીર નિર્માણ સ્થળ પર પહોંચ્યો. તેના માથા પર ચિંતાની લકીરો હતી. અનન્યા ત્યાં મજૂરોના ખાવાનો ઇંતજામ જોઈ રહી હતી. તે હવે દરરોજ સવારે 5 વાગ્યે ઉઠતી, પોતાની લક્ઝરી ગાડી છોડીને એક સાધારણ જીપમાં સાઇટ પર પહોંચી જતી. કબીરે અનન્યાને એક તરફ લઈને જઈને કહ્યું, અનન્યા, એક મોટી મુસીબત આવી ગઈ છે. જે બેંકે અમને આ પ્રોજેક્ટ માટે પૈસા આપવાનું લેખિત વચન આપ્યું હતું, તેણે અચાનક હાથ પાછા ખેંચી લીધા છે. ભીષણના બહાર બેઠેલા લોકોએ બહારના અફવા ફેલાવી દીધી છે કે અમારો પ્રોજેક્ટ ડૂબતું જહાજ છે. અનન્યાએ એક ગ્લાસ ઠંડુ પાણી કબીર તરફ પધાર્યું. તેનો અવાજ શાંત હતો. કબીર, આ તો થવાનું જ હતું. ભીષણ જેવા લોકો જેલની સળિયા પાછળથી પણ પોતાનું જેલ ફેલાવતા જાણે છે. તે ઈચ્છે છે કે પૈસાની કમીથી નિર્માણ રોકાઈ જાય, લોકો અમને છોડી દે અને અમે હાર માની લઈએ. પણ તેમને કદાચ નથી ખબર, હવે તમે આ લડાઈમાં એકલા નથી. તેણે આંખો કબીરની આંખોમાં નાખી. જો બેંક પૈસા નહીં આપે તો અમે સીધા જનતાની પાસે જઈશું. અમે પબ્લિક બોન્ડ્સ દ્વારા પૈસા એકઠા કરીશું. લોકો એ માણસ પર જરૂર ભરોસો કરશે જેની નિયત પથ્થરની જેમ સાફ છે. અને જો મોટા સપ્લાયર ડરના માર્યા અમને સામાન નહીં આપે તો અમે નાના શહેરોના નાના ઉદ્યમી સાથે મળીને કામ કરીશું. અમે આ પ્રોજેક્ટને દેશનો સૌથી ટકાઉ, સૌથી ઈમાનદાર હાઉસિંગ પ્રોજેક્ટ બનાવીશું. કબીર અનન્યાના આ અદમ્ય હોંસલાને જોઈને રહી ગયો. એ સંચળ અનન્યા જે દિમાગમાં વસેલી હતી, આજે એક યોદ્ધા બની ચૂકી હતી. તે રાધા બનીને જે સાદગી અને સંઘર્ષ શીખ્યો હતો, અનન્યા, તે આજે તારી સૌથી મોટી તાકાત બની ગઈ છે. પણ પડકાર માત્ર બિઝનેસ સુધી સીમિત નહોતો. શાંતિનગરની વસ્તીની અંદર ભીષણના લોકો અફવાઓ ફેલાવી રહ્યા હતા. તે લોકોને ભડકાવી રહ્યા હતા. કબીર તમને આ ફ્લેટ્સમાં રહેવા નહીં દે. તે તમને શહેરથી 50 કિમી દૂર કોઈ કચરાના ઢગલા પાસે ફેંકી દેશે. એક સાંજે જ્યારે કબીર અને અનન્યા બસ્તીના એક ખુલ્લી સભા કરવા પહોંચ્યા તો ત્યાંનું માહોલ ખૂબ જ તણાવપૂર્ણ હતું. કેટલાક યુવાનો હાથોમાં લાકડીઓ અને પથ્થર લઈને ઊભા હતા. અમને તમારા અમીર લોકો પર કોઈ ભરોસો નથી, એક યુવાન ચીસો પાડ્યો. તમે અમને અહીંથી હટાવીને મોલ બનાવવા માંગો છો. આ બધું નાટક છે. તેણે કબીર તરફ પથ્થર ઉઠાવ્યો. સુરક્ષા કર્મીઓએ કબીરને ઘેરી લીધો, પણ અનન્યાએ તેમને ઇશારાથી હટાવી દીધા. તે નિડર થઈને માઇકની સામે આવી અને એ ગુસ્સે ભરાયેલા લોકોની આંખોમાં સીધું જોયું. તમને બધાને મારા પર શંખ ભાવ કરવાનો પૂરો હક છે. અનન્યાના અવાજમાં એક અજીબ ગહેરાઈ હતી જેણે અવાજને શાંત કરી દીધો. પણ શું તમે એ માણસને એટલી જલ્દી ભૂલી ગયા જેણે તમારા બાળકોના ભણતર, વીજળી અને પાણીનું કનેક્શન ન કાપે તેના માટે પોતાની માતાના પેતૃક ઘરેણાં ગીરવે મૂકી દીધા? ભીડમાં એક હલચલ થઈ અને હું અનન્યાએ
પોતાની સાડીનો પલ્લુ થોડો ઉપર કર્યો, પોતાની હથેળીઓ દેખાડી, જેના પર હવે પણ કામના નિશાન હતા. હું પણ તમારી વચ્ચે રહીશું, રાધા બનીને. મેં પણ એઠા વાસણ માંજ્યા છે, તમારી જેવી જિંદગી જીવી છે. શું તમને લાગે છે તમારી એ રાધા ક્યારેય તમને બેઘર કરવાનો પાપ કરશે? વસ્તીમાં અચાનક સન્નાટો છવાઈ ગયો. ભીડમાંથી ઘણા લોકો એકબીજાને જોવા લાગ્યા. તેમાંથી કેટલાક લોકોએ રાધાને ઓળખી. એ જ છોકરી જે થોડા મહિના પહેલા તેમની વસ્તીમાં આવી હતી, તેમના બાળકો સાથે રમી હતી. ધીમે ધીમે લાકડીઓ નીચે થવા લાગી, પથ્થર જમીન પર પડી ગયા. ત્યારે જ ભીડની વચ્ચેથી હરિયા કાકા બહાર નીકળ્યા. તેમણે કબીર અને અનન્યાના માથે હાથ મૂક્યો અને ગરજતા અવાજમાં બોલ્યા, આ બાળકો જૂઠ નથી બોલી રહ્યા. મેં કબીર બાબુની એ તરફ જોઈ છે, જે માત્ર પોતાના માટે હોય છે. જે ભીષણના લોકો આજે તમને ભડકાવી રહ્યા છે, તે કાલ સુધી તમને કીડા મકોડા સમજતા હતા. હું આ બાળકોની સાથે છું, અને જે આની સાથે છે તે સાચાની સાથે છે. વસ્તીનો ભરોસો જીતવો આ કબીર અને અનન્યાની સૌથી મોટી નૈતિક જીત હતી. પણ દુશ્મનોનો વાર હજી પણ ખતમ નહોતો થયો. ભીષણના લોકોએ હવે અનન્યાને અંગત રીતે નિશાનો બનાવવાનો નિર્ણય કર્યો. તેમને લાગ્યું, જો અનન્યાને રસ્તામાંથી હટાવી દેવામાં આવે તો કબીર અંદરથી તૂટી જશે અને પ્રોજેક્ટ છોડી દેશે. એક કાળી રાત્રે જ્યારે અનન્યા ઓફિસનું કામ પૂરું કરીને મોડી પાછી ફરી રહી હતી, તેની ગાડીનો પીછો 3 ગાડીઓએ શરૂ કરી દીધો. ડ્રાઈવરે ખતરો પારખીને સ્પીડ વધારી, પણ શહેરના સુમસામ બહારના વિસ્તારમાં હુમલાવરોએ અનન્યાની ગાડીને ચારે તરફથી ઘેરી લીધી. પાછળથી એક જોરદાર ટક્કર મારવામાં આવી. ગાડી બેકાબૂ થઈને એક થાંભલા સાથે અથડાઈ. અનન્યાના માથા પર ગહેરી ચોટ લાગી. તે બેહોશ થઈ ગઈ. હુમલાવરોએ તેને ગાડીમાંથી બહાર ખેંચી જ લેવાના હતા કે ત્યારે જ પોલીસના સાયરનની અવાજ ગૂંજી. કબીર, જેને અનન્યાની લોકેશન શેરિંગથી કોઈ અનહોનીનો આભાસ થઈ ગયો હતો, પોલીસની સાથે ઠીક સમય પર ત્યાં પહોંચી ગયો. એક ભીષણ ભાગદોડ પછી હુમલાવરો પકડાઈ ગયા અને તેમની પાસેથી ભીષણ ઠાકુરના સીધા સંબંધો સામે આવ્યા. 2 દિવસ પછી જ્યારે અનન્યાને હોસ્પિટલમાં હોશ આવ્યો તો તેણે કબીરને પોતાના બેડ પાસે બેઠેલો જોયો. કબીરની આંખો લાલ હતી. કેટલીક રાતોની ઊંઘ તેની આંખોમાંથી ગાયબ હતી. તેના હાથ અનન્યાનો હાથ થામીને કાંપી રહ્યા હતા. અનન્યા, હું તને ગુમાવવાના ખ્યાલથી જ મરી ગયો હતો. કબીરનો અવાજ રૂંધાતો હતો. આ બધું મારી જીદને કારણે થઈ રહ્યું છે. કદાચ મારે આ પ્રોજેક્ટ બંધ કરી દેવો જોઈએ. મારી આ આદર્શોની લડાઈ પણ પોતાનાઓથી જાનને ખતરામાં નાખી રહી છે. અનન્યાએ કમજોર પણ ખૂબ જ દ્રઢ અવાજમાં કબીરની હથેળી દબાવી. કબીર, આ લડાઈ હવે પણ માત્ર તમારી કે મારી નથી. આ એ સેંકડો પરિવારોના સપનાની છે, જેમણે આપણા પર ભરોસો, પોતાની ઝૂંપડીઓ છોડી દીધી. અને જો સાચા માટે, ન્યાય માટે થોડો ખતરો ઉઠાવવો પડે તો તે સાદો ક્યારેય ખરાબ નથી હોતો. અમે એક ડગલું પણ પાછળ નહીં હટીએ. ભીષણની આ કાયરતાભરી હરકત જણાવી રહી છે કે તે અંદરથી બુરી રીતે ડરી ચૂક્યો છે. અને યાદ રાખજો, ડરેલો માણસ જ પોતાનો છેલ્લો સૌથી કમજોર વાર કરે છે. આપણે જીત હવે ખૂબ નજીક છીએ. કબીરે માથું ઝુકાવીને અનન્યાના માથાને ચૂમ્યું. એક ખામોશ પળમાં તેમના વચ્ચેનો પ્રેમ શારીરિક આકર્ષણથી ખૂબ ઉપર ઉઠીને એક રૂહાની સમર્પણમાં બદલાઈ ગયો હતો. તે હવે માત્ર 2 પ્રેમી નહોતા, તે 2 એવી આત્માઓ હતી જેમને મળીને સમાજની ગંદકી સાફ કરવાનો સંકલ્પ લઈ લીધો હતો. હોસ્પિટલમાંથી રજા મળતા જ અનન્યાએ આરામ કરવાને બદલે ફરીથી નિર્માણ સ્થળનો રૂખ કર્યો. તેણે પટ્ટીઓ અને તેના જોખમ મજૂરો માટે એક પ્રેરણા બની ગયા. બધાએ વધારે જોશ સાથે કામ શરૂ કરી દીધું. બીજી તરફ જેલની અંદર ભીષણ ઠાકુરનું સામ્રાજ્ય તાશના પત્તાની જેમ ઢળી રહ્યું હતું. અનન્યાએ એકઠા કરેલા પુરાવાઓના આધારે પર પોલીસ તેની ઘણી બેનામી સંપત્તિ પર છાપા માર્યા. તેના વફાદાર સાથી હવે સરકારી ગવાહ બની ચૂક્યા હતા. પ્રોજેક્ટનો પહેલો તબક્કો પૂરો થવા આવ્યો. કબીર અને અનન્યાએ એક બીજો ઐતિહાસિક નિર્ણય લીધો. તેમણે ઉદ્ઘાટન માટે કોઈ મોટા નેતા કે અભિનેતાને ન બોલાવ્યા. તેમણે મુખ્ય અતિથિ બનાવ્યા હરિયા કાકાને, બસ્તીના સૌથી વૃદ્ધ, સૌથી ઈમાનદાર ઇન્સાનને. તે દિવસે આખા શહેર માટે એક ઉત્સવ જેવો હતો. જ્યાં ક્યારેય કાદવ, બીમારી અને તૂટેલી ઝૂંપડીઓ હતી, ત્યાં આજે રંગબેરંગી મજબૂત ભૂકંપ રોંધી ફ્લેટની એક કતાર ઊભી હતી. જ્યારે હરિયા કાકાએ પોતાના ધ્રુજતા હાથોથી પહેલા ઘરનું ભીતું કાપ્યું અને તેની ચાવી એક વિધવા માતાના હાથોમાં સોંપી, તો ત્યાં હાજર દરેક ઇન્સાનની આંખો ભીની હતી. કબીર અને અનન્યા એક ખૂણામાં ઊભા ખામોશીથી આ નજારો જોઈ રહ્યા હતા. આપણે ખરેખર કરી દેખાડ્યું, અનન્યા, કબીરે ધીમેથી કહ્યું. અનન્યાએ કબીરની આંખોમાં જોયું. હજી તો આ માત્ર એક નાનકડી શરૂઆત છે કબીર, પણ આજે મને એક સાચું પૂરી રીતે સમજાઈ ગયું છે. પરખ માત્ર બીજાના ચરિત્રની નથી હોતી. ક્યારેક ક્યારેક જિંદગી આપણને એવી જગ્યાએ ઊભા કરી દે છે જ્યાં આપણે પોતાને પરખવું પડે છે કે આપણે સચ્ચાઈ માટે કેટલું ઝૂકી શકીએ છીએ અને કેટલું ઉપર ઉઠી શકીએ છીએ. પ્રોજેક્ટની કામયાબીએ માત્ર સેંકડો પરિવારોને છત નહોતી આપી, તેણે આખા શહેરના કોર્પોરેટર જગતની વિચારસરણી બદલી દીધી હતી. પણ જેમ જેમ બહારના પડકારો ઓછા થઈ રહ્યા હતા, કબીર અને અનન્યાની વચ્ચે એક અલગ જ ખામોશી ઘર કરી રહી હતી. તે ખામોશી હતી એ સંબંધની જેની શરૂઆત એક જૂઠથી થઈ હતી, જે પરખની આગમાંથી પસાર થયો હતો અને હવે જે સમર્પણના વળાંક પર ઊભો હતો.
ગૃહ પ્રવેશના એક અઠવાડિયા પછી અનન્યાએ પોતાને થોડી એકલી મહેસૂસ કરી. તેણે પોતાનું કામ ખૂબ સારી રીતે નિભાવ્યું હતું, પણ તેના મનમાં એક ખૂણામાં હજી પણ એક ડર હતો. શું કબીર તેને પૂરી રીતે માફ કરી દીધી છે? શું રાધાનો મુખોટો હજી પણ તેમના વચ્ચે એક પડછાયો બનીને ઊભો છે? એ જે સાંજે કબીરને અનન્યાને શહેરથી દૂર એક જૂની સુમસામ વાવ પાસે બોલાવી. આ એ જ જગ્યા હતી જ્યાં કબીર પોતાની માતાની યાદમાં એકલો બેસવા આવતો હતો. જ્યારે અનન્યા ત્યાં પહોંચી તો તે થંભી ગઈ. આખી વાવ માટીના સેંકડો દીવડાઓથી ઝગમગી રહી હતી. ત્યાં કોઈ દેખાડો નહોતો, કોઈ મોંઘી સજાવટ નહોતી, બસ એક રૂહાની શાંતિ હતી. કબીરે એક પથ્થરની મુંડેર પર બેઠો આસમાનમાં ઉગતા તારાઓને જોઈ રહ્યો હતો. તે બોલાવ્યો, કબીર. અનન્યાએ ધીમેથી કહ્યું. તેના અવાજમાં એક સંકોચ હતો. કબીર ઊભો થયો અને અનન્યાની નજીક આવ્યો. તેણે અનન્યાના બંને હાથ પોતાના હાથોમાં લઈ લીધા. તેણે જોયું હથેળીઓના એ શાંત હાથ જે વાસણ માંજવાથી થયા હતા હવે મટી ચૂક્યા હતા, પણ તેમની યાદો હજી પણ તાજી હતી. અનન્યા, જ્યારે તું પહેલીવાર રાધા બનીને મારા ઘરે આવી હતી તો મને લાગ્યું હતું તું માત્ર એક મજબૂત છોકરી છે. પછી જ્યારે તારી સચ્ચાઈ સામે આવી તો મને લાગ્યું કે તું એક ઘમંડી અમીર છોકરી છે જે ભાવનાઓથી રમે છે. કબીરે એક ગહેરો શ્વાસ લીધો. પણ આ છેલ્લા મહિનાઓમાં જ્યારે મેં તને મારી જાન જોખમમાં નાખીને મારા સપનાઓ માટે લડતા જોઈ, ત્યારે મને અહેસાસ થયો રાધા અને અનન્યા અલગ નથી. તે એક જ સિક્કાની બે પહેલું છે. એકમાં સાદગી છે, બીજામાં સાહસ. અનન્યાની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. કબીરે આગળ વધીને તેના આંસુ લૂછ્યા. હું આજે તારી પાસે કંઈક માગવા આવ્યો છું અનન્યા. તે નહીં જે આપણા માતા પિતાએ નક્કી કર્યું હતું, તે પણ નહીં જે બિઝનેસની જરૂરિયાતોને નક્કી કર્યું હતું. કબીર એક પળ રોકાયો. હું એ રાધાને મારી જિંદગીમાં ચાહું છું જેણે મારા ઘરના વાસણ માંજ્યા, મારા નોકરના ઘાવ સાફ કરતા જોઈને જેની આંખો ભીની થઈ. અને હું એ અનન્યાને પોતાના જીવનસાથી બનાવવા માગું છું જેણે મારી રૂહની રક્ષા કરી. શું તું તારી જિંદગીનો સૌથી મોટો પ્રોજેક્ટ મારી સાથે શરૂ કરીશ? અનન્યાએ એક પળ ગુમાવ્યા વિના કબીરને ગળે લગાવી લીધો. એ સુમસામ વાવમાં સેંકડો દીવડાઓની રોશનીમાં બે આત્માઓએ એકબીજાને પૂરી રીતે સ્વીકાર કરી લીધા. ત્યાં ન કોઈ જાસૂસ હતી, ન કોઈ માલિક. ત્યાં બસ બે સાચા ઇન્સાન હતા. કેટલાક દિવસો પછી મહેરા અને રાજવંશ પરિવારે તેમના લગ્નનો એલાન કર્યો. આખું શહેર આ લગ્નની રાહ જોઈ રહ્યું હતું. લોકોને લાગ્યું હતું કે આ એક ભવ્ય કરોડોની ડેસ્ટિનેશન વેડિંગ હશે, પણ કબીર અને અનન્યાએ એકવાર કર ભરી બધાને ચોંકાવી દીધા. તેમણે નક્કી કર્યું તેમનો લગ્ન મંડપ બીજે ક્યાંય નહીં પણ એ જ શાંતિનગરની વસ્તીની વચ્ચે સજાવાશે જ્યાં તેમણે પોતાનું સપનું સાચું કર્યું હતું. લગ્નનો દિવસ ઐતિહાસિક હતો. કોઈ 5 સ્ટાર હોટેલ નહીં, બસ્તીનું ખુલ્લું મેદાન ફૂલોથી સજાવાયું. અનન્યાએ એક સાદો પણ ખૂબ જ સુંદર લાલ રેશમી જોડો પહેર્યો હતો જેને એ જ બસ્તીની એક વૃદ્ધ સ્ત્રીએ પોતાના હાથોથી વણ્યો હતો. કબીરે એક સાધારણ શેરવાની પહેરી હતી. જાનૈયા કોઈ મોટા બિઝનેસમેન નહોતા, પણ એ જ સેંકડો પરિવાર હતા જેના માટે કબીર અને અનન્યાએ પોતાનું બધું જ દાવ પર લગાવી દીધું હતું. જ્યારે ફેરા શરૂ થયા તો મંત્રોના અવાજની સાથે સાથે બસ્તીના લોકોની દુઆઓ પણ હવામાં ગુંજી રહી હતી. હરિયા કાકાએ કન્યાદાનની રસમમાં અનન્યાના પિતાનો સાથ આપ્યો. તે દ્રશ્ય જોઈને દરેક આંખ ભીની હતી. પછી લગ્ન પછી કબીર અને અનન્યાએ એક મોટો એલાન કર્યો. તેમણે પોતાની અંગત સંપત્તિનો એક મોટો હિસ્સો સલ્લા રાજવંશ ફાઉન્ડેશનને દાન કરી દીધો, જે હવે માત્ર ઘર જ નહીં પણ આખા દેશમાં ગરીબો માટે સ્કૂલ અને હોસ્પિટલ બનાવશે. વર્ષો વીતતા ગયા. રાજવંશ મહેરા સામ્રાજ્ય હવે દેશનું સૌથી મોટું અને સૌથી સન્માનિત બિઝનેસ હાઉસ બની ચૂક્યું હતું. પણ કબીર અને અનન્યા ન બદલાયા. તે આજે પણ દર રવિવારે એ જ શાંતિનગરની બસ્તીમાં જાય છે, લોકોની સાથે બેસે છે, બાળકો સાથે રમે છે. તેમનો એક નાનો દીકરો હતો જેનું નામ તેમણે રાખ્યું હતું વિવાન. અનન્યા તેને અવારનવાર એ જ વાર્તા સંભળાવતી કે કેવી રીતે તેની માં એકવાર રાધા બનીને પોતાના પિતાના ઘરે ગઈ હતી અને કેવી રીતે એક જૂઠે સતના સૌથી સુંદર ઉદાહરણને જન્મ આપ્યો. એક રાત્રે પોતાની સાલગીરાના એક મોકા પર કબીર અને અનન્યા ફરી એ જ જૂની વાવ પર ગયા. ચાંદની વિખરાયેલી હતી. કબીરે અનન્યાનો હાથ થામીને કહ્યું, અનન્યા, ક્યારેક ક્યારેક હું વિચારું છું જો તે પરખ ન કરી હોત તો શું આપણે આજે અહીં હોત? કદાચ આપણે એક ઔપચારિક સંબંધમાં હોત જ્યાં પ્રેમથી વધારે સમજૂતી હોત. અનન્યા હસી. પરખ કડવી હતી કબીર, પણ તેણે આપણા વચ્ચેના બધા જૂઠને બાળીને રાખ કરી દીધા. એ આગમાંથી જે નીકળ્યું તે કુંદન જેવો શુદ્ધ પ્રેમ હતો. મેં તને પરખ્યો હતો, પણ સાચું તો એ છે કે પરખે મને જ પૂરી રીતે બદલી નાખી. કબીરે અનન્યાને પોતાના નજીક ખેંચી. તે સાચું કહ્યું હતું. જિંદગી એક સતત ચાલતું નિર્માણ છે. ઈંટોનું ઘર તો કોઈ પણ બનાવી શકે, પણ ભરોસાનું ઘર બનાવવામાં આખી જિંદગી લાગી જાય છે. અને મને ખુશી છે કે મારું એ ઘર તારી સાથે બન્યું છે. દૂર ક્ષિતિજ પર સૂરજ ઉગવાની તૈયારી કરી રહ્યો હતો. એક નવી સવાર, એક નવો સંકલ્પ. કબીર અને અનન્યાએ સાબિત કરી દીધું હતું કે જ્યાં સાચું અને કરુણાનું મિલન થાય છે ત્યાં નામુમકિન પણ મુમકિન થઈ જાય છે. તો મિત્રો, આ હતી અનન્યા અને કબીરની વાર્તા.
એક એવી છોકરીની વાર્તા જેણે પોતાના થનારા પતિને પારખવા માટે પોતે આગમાં ચંપલાવી દીધું, અને એક એવા માણસની વાર્તા જે દુનિયાની સામે રાક્ષસ બન્યો માત્ર એટલા માટે કે તે પડદા પાછળ ફરિશ્તો બની શકે. આ વાર્તાએ આપણને શું શીખવ્યું? એ જ કે જે દેખાય તે હંમેશા સાચું નથી હોતું, અને સાચાને મેળવવા માટે ક્યારેક ક્યારેક આપણે પોતાને પણ પરખવું પડે છે. પ્રેમ માત્ર કોઈ પામી લેવું નથી હોતું મિત્રો, પ્રેમ છે એકબીજાના કાબિલ બની જવું. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો તેને લાઈક કરો, પોતાના એ સ્વજનો સાથે શેર કરો જેમને આવી વાર્તાઓ પસંદ છે. અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ દમદાર કહાનીઓ માટે સબસ્ક્રાઈબ કરી લ્યો. ઘંટી જરૂર દબાવજો જેથી આવી દરેક દિલને સ્પર્શી જતી વાર્તા સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. અને મને કમેન્ટમાં જરૂર જણાવજો, જો તમે અનન્યાની જગ્યાએ હો તો શું તમે પણ તમારા થનારા જીવનસાથીની આ રીતે પરીક્ષા લેત? તમારા જવાબ જાણવાની રાહ રહેશે. મળીને એક બીજી દિલને સ્પર્શી જતી વાર્તા સાથે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. ખુશ રહેજો. ધન્યવાદ.